નમસ્કાર દર્શક મિત્રો, ટુડે ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ધનેશ પરમાર. આજે જોઈશું ટુડે ગુજરાતી ન્યૂઝમાં કેટલીક ખાસ ખબરો. ઇલેક્શન કમિશનર ભારત સરકાર મહત્વના સમાચાર આવી રહ્યા છે. ઇલેક્શન કમિશન કાલે બપોરે 3 વાગે પ્રેસ કોન્ફરન્સ કરશે. 6 થી 7 તબક્કા મતદાન થવાની શક્યતા છે. ચૂંટણી 2024 અને રાજ્ય વિધાનસભાના કાર્યક્રમોની ઘોષણા કરવા માટે ચૂંટણી આયોગ શનિવારે 16 માર્ચે એટલે કે આવતીકાલે પ્રેસ કોન્ફરન્સ કરશે, જે બપોરે 3 વાગે હશે. એને ECIના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લાઈવ સ્ટ્રીમ કરવામાં આવશે. એક દિવસે પહેલાં જ 2 કમિશનરની નિયુક્તિ કરવામાં આવી છે. જ્ઞાનેશ કુમારને સુખબીર સંધુ નવા ચૂંટણી કમિશનરે શુક્રવાર 15 માર્ચે પદની જવાબદારી સંભાળી છે. પંચના 3 અધિકારીએ શુક્રવારે ચૂંટણી કાર્યક્રમ લઈને એક બેઠકનું આયોજન પણ કર્યું છે. રાજકીય પક્ષોએ પ્રચારમાં કેવા પ્રકારના જે નિર્દેશો છે તેનું પાલન કરવું પડશે તેની વિધિસર જાહેરાત થશે. 2024ની લોકસભાની ચૂંટણીમાં 97 કરોડ મતદાર, 2 કરોડ નવા મતદાર પણ ઉમેરાયા છે. 97 કરોડ મતદાન કરશે. 8 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી પંચે તમામ 28 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મતદારો સંબંધિત વિશેષ સારા સુધારણા 2024નો રિપોર્ટ પણ બહાર પાડ્યો છે. પંચે જણાવ્યું છે કે 18 થી 29 વર્ષના વયના 2 કરોડ નવા મતદારો મતદાનમાં જોડાયા છે. આમ આવતીકાલે એટલે કે 16મી માર્ચ બપોરે 3 કલાકે ઇલેક્શન કમિશન મતદાન એટલે કે લોકસભા ચૂંટણી જાહેર કરશે. તો આ હતા આજના ખાસ સમાચાર. સમાચાર સાથે આપ જોડાયેલા રહેશો. દેશ વિદેશના સમાચાર જોવા માટે આપ ટુડે ગુજરાતી ન્યૂઝનું વેબસાઇટ પર જઈ લોગિન પણ કરી શકો છો. જે માટે આપ www.tudaygujaratinews.com પર જઈ સમાચાર જોઈ શકો છો. તો વળી આપ અમારા યુટ્યુબ, ફેસબુક, ટ્વિટર તેમજ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જઈ કોમેન્ટ બોક્સમાં આપની કોમેન્ટ જરૂરથી લખશો. આપના અભિપ્રાય અમારા માટે કિંમતી હોય છે. નમસ્કાર.